સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી રાજેન્દ્ર કુમાર પટેલના અધ્યક્ષસ્થાને ચૂડા ખાતે જિલ્લા કક્ષાના 79મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઈ। આઝાદીના 79મા વર્ષમાં મંગલ પ્રવેશ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં શંકર સ્ટેડિયમ ચૂડા ખાતે કલેક્ટર શ્રી રાજેન્દ્ર કુમાર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ દ્વારા દેશની આન બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજને ફરકાવીને સલામી આપી રાષ્ટ્રગાન બાદ પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કલેક્ટર સહિતના મહાનુભાવોના હસ્તે જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું સૂતરની આંટી અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું। ઉપરાંત ચૂડા તાલુકાના અવિરત વિકાસ કામો માટે કલેક્ટર શ્રી રાજેન્દ્ર કુમાર પટેલ દ્વારા ₹25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। તેમજ વહીવટી તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં વિશિષ્ટ યોગદાન આપનાર અધિકારીઓ, કર્મચારીઓ, વ્યક્તિઓ, સંસ્થાઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું। સ્વાતંત્ર્ય પર્વના આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। તેમજ રજૂ થયેલ તમામ કૃતિઓને પ્રોત્સાહન રૂપે રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે સર્વે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, મા ન્યૂઝ, લખતર। શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી।